વડોદરા શહેરના નીલકંઠ સોસાયટીમાં ગોત્રીમાં 108 દીવડાની આરતી તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં નીલકંઠ સોસાયટીમાં ગોત્રીમાં 108 દીવડાની આરતી તથા મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલ હતું। તેમાં મુખ્ય અતિથિ શ્રી વડોદરા વાલ્મીકી મેરેજ બ્યુરોના પ્રમુખ શ્રી જીતુભાઈ સોલંકી તથા મંડળના પ્રમુખ શ્રી દીપેન સોલંકી તથા મંડળના ઉપપ્રમુખ શ્રી ભૈલુભાઈ તથા સોસાયટીના પ્રમુખ શ્રી રમેશભાઈ સાહેબ, ઉપપ્રમુખ શ્રી પીકે સોલંકી હાજર રહ્યા હતા તથા મહાઆરતી પ્રસાદીના આયોજનમાં શ્રી કિશનભાઈ સાહેબ હાજર રહ્યા હતા તથા મંડળ અને તમામ મંડળના સભ્યો હાજર રહ્યા હતા। જેમ કે અમારા સપોર્ટર છે કુશાલભાઈ કિશનભાઈ શ્રીરંગભાઈ સાહેબોએ ઘણો અમને સાથ સહકાર આપ્યો છે। અમારા છોકરાઓ બધા છે સુજલ, જીગર, ભવિષ્ય, રાહુલ, પાપુ, ઉજ્જવલ, બાબુ, જેમ કે અમારા અનિલભાઈ, જેમ કે અમારા જીતુભાઈ, જેમ કે મીરજ બોરોના મેરેજ બ્યુરોના જીતુભાઈ સોલંકી, જીતેનભાઈ, અમે લોકોએ મહાઆરતીનું આયોજન રાખેલું હતું। એની અંદર અમારા દાતા કિશનભાઈએ જમણવારનું આયોજન રાખેલું હતું। નીલકંઠ યુવક મંડળ તરફથી કિશનભાઈને અમે લોકો હાર્દિક સ્વાગત કર્યું। એમના માટે 2 તાળી થઈ ગઈ। श्री किशन भाई साहेब, आपने તમે કઈ બોલો आज महाआरती में જે રાખી આપણે સરસ થયો કે આપણે આ આપણી સોસાયટી બોલો ગણપતિ બાપા। તેમાં અમારા વડીલો જે સુરેશભાઈ છે, અમારા શ્રી રમેશભાઈ 2 શબ્દ બોલશે। શ્રી અમારી નીલકંઠ સોસાયટીમાં વર્ષોથી એમાં કિશનભાઈ દરેક માટે દર શોમાં બરાબર હોય છે। દર સાલે એમની જમણવારી હોય છે જ અમારા કિશનભાઈ નીલકંઠ સોસાયટી માટે દર સાલ માટે હોય છે। એવું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। નીલકંઠ ગણપતિ બાપા।